તો ચાલો મિત્રો, આજે આપણે વેસુના ડુંડી ગામે આવેલા કેદારનાથ થીમવાળા મહાદેવના મંદિરના દર્શન કરીએ. અમે નીકળી ગયા છીએ પાલનપુર જકાતનાકાથી. આરટીઓ બ્રિજ પરથી ફરતા ફરતા જઈએ છીએ. ખૂબ જ સરસ વાતાવરણ છે. મારો એક ખાસ મિત્ર અને હું અમે બંને જઈએ છીએ. ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે. હા જુઓ, જંગલનો રાજા બહુ જોરથી રાડો નાખતો હોય એવું લાગે છે. જંગલના રાજાને ટાટા કરીને હવે અમે આગળ જઈએ છીએ. લેક વ્યૂ ગાર્ડનથી લેફ્ટ વળીને આગળ વધીએ છીએ. ટ્રાફિક સિગ્નલ પર ઊભા છીએ હવે. વરસાદના કારણે બધા જ વૃક્ષો લીલાછમ દેખાય છે. અરે, લાલ કલરનો ઘોડો છે, પણ પાંખવાળો એવું લાગે છે હમણાં ઉડશે. લાલ ઘોડાને ટાટા કહીને હવે અમે આગળ વધીએ છીએ. શ્યામ મંદિર પહોંચી ગયા છીએ અમે. જય શ્રી શ્યામજી. મહાદેવના દર્શન કરવા જઈએ ત્યારે આપણને અલગ અલગ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. હવે થોડી વારમાં આપણને મિની કેદારનાથના દર્શન થશે. ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ. આ રહ્યું મંદિર. આ મંદિરનો પ્રવેશ દ્વાર છે. હર હર મહાદેવ. આવો સુંદર કુદરતી નજારો તો મહાદેવના આંગણામાં જ જોવા મળે. ચાલો મિત્રો, હવે આપણે મહાદેવના શિવલિંગના દર્શન કરીએ. હર હર મહાદેવ. બોલો, ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર. અહીં અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે ઘણી બધી રીલ્સ બનાવી હતી, જેમાં અમે 2 થી 3 વખત મહાદેવના શિવલિંગ ઉપર પાણી ચઢાવ્યું. પછી કંઈક એવો બનાવ બન્યો જેનાથી કોઈ પણ ભક્ત ઉદાસ થઈ જાય. અમે મંદિરની બહાર ફોટો ખેંચવામાં અને વિડીયો ઉતારવામાં ઘણા વ્યસ્ત હતા. અચાનક એક સાધુ મહારાજ આવ્યા અને બોલ્યા, હર હર મહાદેવ. જવાબ આપતા મેં પણ કહ્યું, હર હર મહાદેવ. સાધુ મંદિરમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા, રાધે રાધે. તો મેં જવાબ આપતા કહ્યું, રાધે રાધે. પછી સાધુ બોલ્યા, પાણી પીવું છે. આ વાતમાં મેં ધ્યાન ન આપ્યું અને ગ્લાસ મૂકીને અમે પાછા ફોટો ખેંચવા લાગ્યા. પછી કંઈક એવું થયું કે સાધુ ક્ષણભરમાં ગાયબ થઈ ગયા. પછી અંદરથી અવાજ આવ્યો કે સાધુ સ્વરૂપમાં સ્વયં મહાદેવ હતા. પછી ઘણું ગિલ્ટ ફીલ થયું કે આપણે પથ્થરના શિવલિંગ ઉપર તો 3 લોટા જળ ચડાવ્યું, પણ જે ખરેખર જેને જરૂર હતી એને ન આપ્યું. આ એક કસોટી હતી જેમાં અમે મહાદેવને ન ઓળખી શક્યા. તો પણ ખરાબ ન વિચારતા સારું જ વિચાર્યું કે મહાદેવ, તમે અમને કસોટીના લાયક સમજ્યા, એના માટે ખૂબ ખૂબ આભાર. તો ક્યાંય પણ મંદિરે જાઓ તો જે પણ વ્યક્તિ દેખાય તેનામાં પરમાત્માને જોવાનો પ્રયાસ જરૂર કરો. હર હર મહાદેવ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.